વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે જિલ્લામાં વિવિધ આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં વિવિધ આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ધાર ખાતેથી દેશવ્યાપી સ્વસ્થ નારી અને સશક્ત પરિવાર અભિયાન અને 8મા પોષણ માસનો પ્રારંભ કરાવ્યો હતો. અમરેલી સ્થિત ફોરવર્ડ હાઈસ્કૂલ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી કુકાવા વડિયાના વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા આરોગ્ય તંત્રના સહયોગમાં કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં શહેરના નાગરિકોએ આરોગ્ય વિષયક વિવિધ રોગોનું નિદાન કરાવ્યું છે. ઉપરાંત જિલ્લાના 48 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 249 આયુષ્માન આરોગ્ય મંદિર તેમજ ચિત્તલ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ નાગરિકોને સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો છે. વિવિધ જગ્યાએ આયોજિત આરોગ્ય તપાસણી કેમ્પમાં અંદાજે 1603 બાળકોનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. કુલ 258 નવા આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા છે. અંદાજે કુલ 3747 લોકોને ડાયાબિટીસની તપાસ તેમજ 1723 લોકોએ હિમોગ્લોબિનનું નિદાન કરાવ્યું છે. વિવિધ આરોગ્ય કેન્દ્ર ખાતે આયોજિત આરોગ્ય તપાસી કેમ્પમાં અંદાજે 1648 જેટલી સગર્ભાઓની આરોગ્ય તપાસની, 58 લોકોની એનિમિયા તપાસ તેમજ 3840 લોકોએ બ્લડ પ્રેશરની તપાસ કરાવી હતી. કેન્સર તેમજ ઓરલ કેન્સરની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. અમરેલી સ્થિત ફોરવર્ડ હાઈસ્કૂલ ખાતે આયોજિત સર્વરોગ નિદાન કેમ્પમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા તેમજ જિલ્લા આરોગ્ય તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે.કે. સિંહ સાથે જૈનિક સુચિત્રા, અમરેલી. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે અમરેલીમાં સર્વરોગ નિદાન કેમ્પનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને અમરેલી જિલ્લા ભાજપ પરિવાર, તાલુકા ભાજપ પરિવાર, શહેર ભાજપ પરિવારને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. જે રીતે તમામ કાર્યકર્તાની ટીમ દ્વારા અમરેલીના લોકોને જે મેડિકલની સુવિધા સારી મળી શકે એ પ્રકારે આજે ફોરવર્ડના ગ્રાઉન્ડમાં એક સુંદર આયોજન કર્યું છે અને દેશના યશસ્વી વડાપ્રધાન સાહેબનું આયુષ્ય દીર્ઘાયુ થાય અને આ દેશ માટે જે સેવા કરી રહ્યા છે એમના માટે આપણે એમને લાખ લાખ શુભેચ્છા આપવી પડે. એમના જન્મદિવસ નિમિત્તે આપણે એમને હૃદયપૂર્વકની શુભકામના પાઠવી છે અને આ કેમ્પની અંદર જે ભાગ લેનાર દર્દીઓ છે એ સાજા થઈને અહીંથી પરત ઘેરે ફરે એવી નાગના દાદાના શરણોમાં પ્રાર્થના કરું છું.